આવતા આ ઉદ્યોગ હાલ હાલાકી ભોગવી રહ્યો છે। માળિયા મિયાણા તાલુકો મીઠા ઉદ્યોગ પર નભતો પ્રદેશ છે, પરંતુ આ મીઠા ઉદ્યોગ અંગે રેલવે તંત્રનું ઓરમાયું વર્તન આ ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહ્યો છે। આ ઉદ્યોગ માટે રેલવે દ્વારા માલવહન માટે આશરે 125 વેગનની જગ્યાએ માત્ર 20 વેગન જ ફાળવવામાં આવ્યા છે, જે અપૂરતા હોવાથી અહીંના મીઠા ઉદ્યોગને માઠી અસર પહોંચી રહી છે। વેગનો મળતા નથી, રેકો પૂરી સપ્લાય નથી થતી, એના હિસાબે માલનો એટલે કે મીઠાનો ભરાવો થઈ ગયો છે। વેગન સફિશિયન્ટ મળે તો એ માલ ડિસ્પેચ થઈ શકે, નહીતર માર્ચ મહિના સુધીમાં 50% સોર્ટવર્સ નાના મોટા બંધ થઈ જશે। માળિયાના મીઠા ઉદ્યોગના પ્રોત્સાહન માટે તંત્ર દ્વારા જેટી પણ મંજૂર કરવામાં આવી છે, પરંતુ તે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે। માં જેટી થાય તો એ જેટી દ્વારા પણ માલ એક્સપોર્ટ થાય તો જે સોર્ટવર્સ બંધ થવાના હોય કે જે ડેવલપમેન્ટ નથી થતું તો જેટી થવાથી એક્સપોર્ટ થાય તો આ એરિયાનો સોલ્ટ વર્ક્સ એરિયા ડેવલપ થઈ શકે। માળિયા તાલુકાના મીઠા ઉદ્યોગ માલવહન કરવાની માંગ જો સમયસર નહીં ઉકેલવામાં આવે તો આ ઉદ્યોગ ભાંગી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે। બીઝ ન્યૂઝ અને સમાચારમાં ફરી લેશું એક